સુરતમાં ગૌમાતા પ્રત્યેની આસ્થાને રાષ્ટ્રભાવના રંગમાં રંગાઈ હોય તેમ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં અગ્રણીઓ, સંતો, મહંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ હજારો ગૌ ભક્તોએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કલેક્ટર થકી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અગ્રસેન ભવનથી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી મહારાજ અને ગૌ ઋષિ સ્વામી ગોપાલનંદજી મહારાજના સાનિધ્યમાં ભજન કીર્તન અને ગૌવંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। રેલીમાં સંતો, મહંતો, વિવિધ સમાજોના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા। હાથમાં બેનરો, ભગવા ધ્વજ અને ગૌમાતાના સંદેશ સાથે શહેરમાં જનજાગૃતિ ફેલાવાઈ હતી। ગાય બસે તો દેશ બસે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાને દરજ્જો આપી જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી નામે આવેદનપત્ર આપ્યું છે। વંદે ગૌ માતા। મારું નામ રમેશભાઈ રૂડાણી છે। આ રેલીમાં તમામ સંસ્થા, જે કોઈ ગૌ પ્રેમી છે કે બીજી સંસ્થાઓ, માત્ર ને માત્ર ગૌ માતાને રાષ્ટ્રીય માતા સાબિત થાય એ માટે આજે નીકળ્યા છે। તમામ સાધુ સંતો, હરેક સંપ્રદાયના, હરેક ધર્મના, આમાં કોઈ જાતિવાદી નથી। તમામ ગાય માતાના સંતાન છીએ। ગાય માતાનું દૂધ પીધું છે, ગાય માતાના મળમૂત્રને પૂજ્યા છે। સાધુ સંતોને મારી એક જ વિનંતી છે, આજે તમામ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશે। અમારો એક જ ધ્યેય છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બને, એ જ અમારો ઉદ્દેશ છે। જ્યાં સુધી રાષ્ટ્રીય માતા નહીં બને ત્યાં સુધી અમારા ભારતભરમાં આવી રીતની રેલી અને આંદોલન શાંતિપૂર્વક થશે, એવી માંગ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ। સુરતમાં યોજાયેલા ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની જનજાગૃતિ રેલીમાં દેશભરમાં ચાલી રહેલા ગૌ સન્માન હસ્તાક્ષર અભિયાને વધુ વેગ આપવા માટે પણ અપીલ કરાઈ છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ગૌ રક્ષા અને ગૌ સન્માન માટે એકજૂટ રહી અભિયાનને સફળ બનાવવા સંકલ્પ કર્યો હતો।